ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગુજરાત સ્થાપના દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી। 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યના 66માં સ્થાપના દિવસ નિમિત્તે મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકને વિશેષ રીતે યાદ કરીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સંતરામ મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમના યોગદાનને નમન કર્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો જોડાયા હતા। હિન્દુ ચાચા અમર રહોના નારા સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। મહારાષ્ટ્રમાંથી ગુજરાતને છૂટું પડી અને ગુજરાત બનાવવા માટે મહાગુજરાતની જે ચળવળ છે એ ચળવળને નડિયાદથી શરૂ કરવામાં આવી હતી અને એ આંદોલનના પ્રણેતા તરીકે પરમ પૂજ્ય હિન્દુ ચાચા આપણા હતા અને એમણે આખી ચળવળ ચલાવી હતી અને એમની પાછળ રવિશંકર મહારાજ હતા। આજે 65 વર્ષ પૂરા થયા છે અને 66મું વર્ષ શરૂ થયું છે। ત્યારે આ ગુજરાત બનાવવા માટે જે મહેનત કરી હતી એ મહેનત આજે ખરેખર રંગ લાવી છે અને આ ગુજરાત જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી થયા ત્યારથી આ ગુજરાતનો જે વિકાસ છે આખા દેશની અંદર આંખે વળગીને ઉડે એવો આ ગુજરાતનો વિકાસ થયો અને ગુજરાતની વિકાસની રાજનીતિના આધારે આખા દેશની રાજનીતિ નક્કી થઈ અને એમાં મોદી સાહેબે ખૂબ મોટો ભાગ ભજવ્યો। એટલે આ એમને ખૂબ ખૂબ આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ બંને ખેડા જિલ્લાના પનોતા પુત્ર હિન્દુ ચાચાની પ્રતિમાના આગળ અમે ફુલાર કરીને એમને શ્રદ્ધાંજલિને એમનો આભાર માન્યો છે। 1956 થી 1960 મહાગુજરાતની ચળવળના પ્રણેતા જેમનો ઉદ્દેશ મુખ્ય લોકસેવા અને કોંગ્રેસ વિરોધી રાજનીતિનો રહ્યો। તેમણે આ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ પાડવાનું કામ કરી અને આજે જે આપણે ગુજરાતને ખૂબ જ આગળ વધતું જોઈ રહ્યા છે એના પાયામાં હિન્દુ ચાચાની મહેનત છે, એમની ચળવળ અને એમની પ્રેરણા છે। માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો ભેગા થઈ એમને યાદ કરી એમના ઉદ્દેશો પર ચાલી ગુજરાતને અને નડિયાદ શહેરને વધુ